સબચંડી યજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પના કાર્યક્રમની અંદર આપણી સાથે જામનગર મહાજનના પ્રમુખ, જામનગર નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને હાલમાં જામનગર નગરપાલિકામાં કોર્પોરેટ છે એવા મનીષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ઓધોરામ સત્સંગ મંડળની અને વિવિધ મહાજનના તમામ આગેવાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો આપણે એમની પાસેથી આજના આ બંને પ્રસંગ વિશેના એમનો મંતવ્ય અને અભિપ્રાય સાંભળશું। મનીષભાઈ। સદગુરુ ભગવાન કી જય, ગૌ માતા કી જય। અને બાપુના કાર્યક્રમ હોય, ઓધવરામ સત્સંગ મંડળનો કાર્યક્રમ હોય, એમાં લગભગ ક્યારેય મેં કચાશ જોઈ નથી। એવી રીતે આજે પણ આ કાર્યક્રમમાં કોઈ પણ જાતની કચાશ ક્યાંય પણ રાખવામાં આવી હોય એવું ક્યાંય દેખાતું નથી। નવા નવા પ્રયત્નો, નવા નવા પ્રયોગો, જેમ કે બાળકો પાસેથી ફુગાઓ ઉડાડી અને એક ખુશીનો માહોલ બનાવવામાં આવે। ગાંધીધામથી શરૂ કરી અને રાતા તળાવ સુધી, એટલે કે 150 કિલોમીટરથી વધારેની મોટી એક રેલીનું આયોજન થાય। રસ્તામાં એના ઠેક ઠેકાણે સ્વાગતો થાય, સન્માન થાય, દાતાઓને અને તમામ જ્ઞાતિની પ્રજાને ખૂબ આનંદ થાય। આટલું મોટું સતચંડી યજ્ઞ હોય કે જેનું મહત્વ નવચંડી યજ્ઞ કરતાં પણ 10 ગણું વધારે છે। અમી છાટા ભગવાન તરફથી વરસ્યા હોય, મા આશાપુરા તરફથી અમી વરસાદથી હોય, આશીર્વાદ મળ્યા હોય, અને આ કાર્યક્રમ વિશે મારે કંઈ બોલવું એટલે નાના મોઢે મોટી વાત કરવા જેવી વાત છે। અને બાપુની ગૌ સેવાથી આ પવિત્ર ભૂમિમાં આ સતચંડી યજ્ઞ અને મેડિકલ કેમ્પ ખૂબ મોટી એક સિદ્ધિનું પ્રમાણ છે। અને આપણી આ સંસ્થા કદાચ આખા ગુજરાતના ગૌ પ્રેમીઓ અને સનાતન ધર્મનું ક્યાંક માર્ગદર્શન ભવિષ્યમાં કરશે એવી આશાપુરા પાસે પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું। અસ્તુ। સદગુરુ ભગવાન કી જય।